આજે આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં ખુશીઓ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, કેમ કે દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ મામલામાં નિર્દોષ જાહેર કર્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ આજે ધ્રુસકે નિવેદન આપતા રડી પડ્યા હતા। તો આ મામલે શું કહી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડની વાતો સામે આવી હતી ને આમાં કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈને તપાસ સોંપી હતી, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી જે તે સમયના અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજયસિંહ સહિતના લોકોને જેલમાં જવાનો વારો પણ આવ્યો હતો। આ સમગ્ર ઘટના છે તે દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટમાં ચાલી રહી હતી ને અંતે આજે આ દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડ મામલામાં આજે કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। ત્યારે આને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં પોતાના કાર્યાલયો પર ઉજવણી કરવામાં આવી રહી છે। નિર્ણય કોર્ટનો વધાવવામાં આવી રહ્યો છે ને આ વચ્ચે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ગાંધીનગરથી શું વાત કહી છે અરવિંદ કેજરીવાલના નિર્દોષ છૂટવા પર તે સાંભળો। આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને જે પુરાવાના અભાવના આધારે આજે નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ। સાથીઓ, જે પ્રકારે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રીને દારૂની નીતિઓમાં ઘોટાળો થયેલો છે એમ કરીને 6 મહિના સુધી જેલમાં રાખે છે, સાથે આમ આદમી પાર્ટીના બીજા મહત્વના 5 જેટલા નેતાઓને પણ એ જ કેસમાં જેલમાં રાખવામાં આવે છે। અને દિલ્હીની સત્તા કઈ રીતના સત્તા એમણે લેવા માટેની આ પ્રકારની સાજિશ એમણે જ્યારે કરી, ત્યારે આજે એ સાબિત થઈ ગયું છે કે આજે સત્યની જીત થઈ છે। આજે સીબીઆઈની કોર્ટે કીધું કે એવા એક પણ પુરાવા નથી કે જેના કારણે આરોપ સાબિત થાય, એવી એક પણ રિકવરી નથી કે જેના કારણે આરોપ સાબિત થાય। ત્યારે આજે દેશની જનતા જોઈ રહી છે। અમે આપના માધ્યમથી ચોક્કસ એટલું કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે, પણ સત્યની જીત થાય છે। આજે સત્યની જીત થયેલી છે। આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાનો જે આત્મવિશ્વાસ હતો કે અમારા નેતા ઈમાનદાર છે, એટલે આ ઈમાનદારી આજે માન્ય કેજરીવાલજીની સાબિત થયેલી છે। અને આવનારા દિવસોમાં પણ આજના નિર્ણયને ગુજરાતના એક એક કાર્યકરે આવકાર્યો છે। કાર્યકરોમાં ઉમંગ છે, ઉત્સાહ છે, જોમ છે, જુસ્સો છે। આવનારા દિવસોમાં લોકોની વચ્ચે પણ અમે જઈશું અને જે દારૂની નીતિના ઘોટાલાના 2000 કરોડના ઘોટાલાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરતી હતી, ત્યારે એ આજે એમનું જે સાજિશ હતી આજે ખુલ્લી પડી ગઈ છે। લોકોની વચ્ચે જઈને લોકોને પણ અમે માહિતગાર કરીશું। આપે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ છે તેઓ પહેલાથી નિર્દોષ, પરંતુ સરકાર દ્વારા તેમને એનકેન પ્રકારે ખોટા કેસમાં હેરાન કરવામાં આવ્યા ને આ ઘટનામાં જે આજે નિર્દોષ તેઓ છૂટ્યા છે, તેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અને નેતાઓમાં જોમ અને જુસ્સો પણ વધ્યો છે અને આગામી સમયમાં હજી તાકાત સાથે આમ આદમી પાર્ટી દેશમાં ચૂંટણી લડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।